ઓ જેઠાભાઈ અહીંયા આવો અહીંયા આવો. અરે નાસ્તો કરવા જવું છે, હાલો હાલો જલ્દી. અરે અહીંયા આવો વજુભાઈ વાળાની ત્યાં જલેબી ફાફડા ખાવા જવું છે. હું ને જેઠાભાઈ તો પહોંચી ગયા વજુભાઈ ફાફડાવાળાની ત્યાં, અને અહીંયા તો કાકા ગરમા ગરમ ફાફડા બનાવતા હતા. એ જોઈને તો મને ને જેઠાભાઈને તો મોઢામાં પાણી આવી ગયું. અહીંયા મિત્રો તમને પાર્સલની સુવિધા પણ મળી જવાની છે, એટલે તમે પણ તમારા ઘરે બેસીને તમારા ફેમિલી જોડે ગરમા ગરમ જલેબી ફાફડાની મજા માણી શકો છો. કેવો લાગ્યો ટેસ્ટ તમને? ટેસ્ટમાં એક નંબર છે, ગાંઠિયાનો ટેસ્ટ પણ એક નંબર છે. ઓકે, આપણે ગાંઠિયા ફાફડા બધું આપણે પ્યોર સિંગ તેલમાં બનાવીએ છીએ, અને જલેબી આપણે કપાસિયા તેલમાં બનતી હોય છે, અને ગાંઠિયા ફાફડા સિંગ તેલમાં બનતા હોય છે. અને અમારું કોઈ બી ફરસાણ, અમારી જે પાપડી છે કે ગારિયાધારની કઢી છે, નમકીન આઈટમ બી અમે સ્ટાર્ટ કરેલી છે. અમારી જૂની બ્રાન્ચ હતી 1982 થી ચાલુ જ છે, હજી બાપુનગર 4 રસ્તા ભીડ ભજન રોડ ઉપર. અને નવી બ્રાન્ચ અમારી 1.5 વર્ષથી છેલ્લે અહીંયા છે, ઉમા વિદ્યાલયની બાજુમાં નિકોલમાં. અને આનું રિનોવેશન કર્યું એને 1.5 મહિનો થયો છે. અને આમ તો અમારી અહીંયા 1.5 વર્ષથી અહીંયા શાખા છે જ ચાલુ. તમે અવશ્ય અમારી કોઈ બી પ્રોડક્ટ તમે લઈ જશો તો તમે એકવાર ચાખશો તો ચાહક બની જશો તમે.